પાકિસ્તાનથી ઈમેલ મળ્યો અને ચારેય આતંકી અમદાવાદમાં લેન્ડ થયા. હથિયારોનું પાર્સલ મૂકી ચિલોડા નર્મદા કેનાલનું લોકેશન મોકલ્યું. ટેક્સીમાં પહોંચવાના હતા ને દબોચ્યા. ગુજરાત એટીએસે 19 મેની રાત્રે અમદાવાદ ચારેય શ્રીલંકન નાગરિક મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીસ ધરપકડ કરી છે, જેમાંથી એક નાગરિક પાસે પાકિસ્તાનના વિઝા પણ મળી આવ્યા છે. જોકે હજી સુધી દુભાષિયાની મદદથી એ જાણી નથી શકાયું કે તે પાકિસ્તાન ગયો હતો કે નહીં, પરંતુ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે આખું ષડયંત્ર શ્રીલંકા પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હતું. ગુજરાતની શાંતિ ડહોળવા માટે પાકિસ્તાનમાં બેઠેલો અબુ શ્રીલંકન નાગરિકને ઈમેલમાં ફોટો અને લોકેશન મોકલતો હતો. ઈમેલમાં આવેલા આ ફોટામાં અમદાવાદ લખેલું હતું, તેમજ ચિલોડાની નર્મદા કેનાલનું લોકેશન હતું. જ્યારે આ ચારેયના કોઈ સપોર્ટરે નાના ચિલોડા પાસે નર્મદા કેનાલની બાજુમાં એક બેગની અંદર હથિયારો મૂકી દીધા હતા. આ ચારેયને ટેક્સી કરીને જ્યાં હથિયાર પડેલા હતા ત્યાં પહોંચવાનું હતું. આ ઘટનાક્રમ વચ્ચે તપાસ એજન્સી માટે હવે ઘાસમાંથી સોય શોધવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત એટીએસ સમક્ષ આઈએસઆઈએસને મદદ કરતા સ્લીપર સેલને શોધવાનો અને તેને ઓળખી કાઢવાનો સૌથી મોટો પડકાર ઊભો થયો છે. હાલ આ કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાની વાત સામે આવી છે. આમ ગુજરાતમાં ફરી એક વખત પાકિસ્તાન કનેક્શનનું મૂળ સામે આવ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.